જય ગૌમાતા, જય દ્વારકાધીશ। તો 2025 એટલે કે તરણેતર મેળાની જે મેળો બહુ નજીક આવી રહ્યો છે અને એમાં આપણે એક વળકી અને ગા લઈ જવાની છે। હું તમને આજ 10 ગાયું બતાવીશ। વળકીનો કાલે વિડીયો તમારે મોકલી દઈશ। આજ ગાયું બતાવીશ 10। એમાંથી તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે કઈ લઈ જવાય તરણેતર મેળામાં, કારણ કે હવે 26 તારીખે બહુ નજીક છે। 26 તારીખ મેળાની 2025 એટલે 26 તારીખ 8મા મહિનાની તો નજીક તારીખ છે અને હું તમને 10 ગાયું બતાવું। એમાં તમારે સિલેક્ટ કરવાની છે, બધાને અલગ અલગ કોમેન્ટ કરવાની છે કે કઈ લઈ જવાય મેળામાં। તો ગાયું બતાવીશ તમને 10। તો જોઈ શકો છો મિત્ર, એક આ છે ગોવિંદની વળકી। ગોવિંદની વળકી હાઈટ લંબાઈ તમે જોઈ શકો છો। 2024માં જે કોમ્પિટિશન થયું હતું એમાં લગભગ 2024માં મેં ગાયું જોઈ હતી તરણેતર મેળામાં। એકાદ બે આટલી હાઈટવાળી ગાય હોય તો ભલે, બાકી આપણે જોઈ નહીં આટલી હાઈટ હતી। જોઈ શકો એની હાઈટ જો મિત્રો। માથું, સિંગ, હાઈટ, લંબાઈ। તો આ ગોવિંદની વળકી હતી। તો આ બીજી જોઈ શકો વળકી ગા। આ ગામાં ગણાશે, કારણ કે પેલો 2 વેતર વીઆઈ ગાય કે પેલો 1 વેતર વીઆઈ તો ગામાં ગણે, એટલે ગાય જ ગણાય। તો આ જુઓ બીજી ગા આપણે જોઈ શકો છો, પવનની જમના। હાઈટ લંબાઈ તો હે અને રૂપ છે, જોઈ શકો છો કે જમના જો। જોઈ શકો છો મિત્રો બાહો। તો આ જે ગાય તમે જોઈ શકો છો એ દુધરેજ જે બંછી છે, બંછી બુલ એની માં છે અને હાઈટ લંબાઈ તમે જોઈ શકો છો ગુડ બાહો। સિંગનો વળાંક, હાઈટ લંબાઈ તમે જુઓ। કોમેન્ટ કરજો મિત્રો। તો મિત્રો એક સુરવણ કપિલા તમે ગાય જોઈ શકો છો, એની પણ હાઈટ લંબાઈ સારી છે અને જો તમારે કોમેન્ટ કરવાની છે કેવી લઈ જવાય કેવી ન લઈ જવાય। સુરવણ કપિલા હાઈટમાં તો એકદમ મોટી સુરવણ કપિલા દેખ શકો। હે હાલી જો હાઈટ લંબાઈ હાઈટ સારું છે, હાઈટ લંબાઈ બધી રીતે પૂરતી। તમારે કોમેન્ટ કરી દેવાની છે। તો આ છે 5મી ગાય ગોરી ગોરી ગૌરી ગોરી દેખો। આ પણ એક સારી ગાય મને પસંદ આવી એટલે તમને કીધું। આ 5મી ગાય છે। 5 ગાયો દૂધણીમાંથી આપણે સિલેક્ટ કરશું, તમને બતાવશું। જોઈ શકો મિત્રો ગોરી તમને ગમે પસંદ આવે તો કહેજો, કોમેન્ટ કરજો। ગોરી ગોરી ગાય એકદમ સારી છે એવું નથી। તો 5 ગાયું તમને બતાવી, 5 ગાયું દૂધણીમાંથી બતાવી દઉં તમને સિલેક્ટ। તમારી રીતે તમે કોમેન્ટ કરજો બધા સૌ મિત્રો। તો મિત્રો એમાં એવું છે, જે ગાયું લઈ જવાની છે એમાં આંચળમાં પણ ખરાબી ન હોવી જોઈએ, 4 આંચળ કમ્પ્લીટ હોવા જોઈએ અને હાઈટ લંબાઈ અને બધી રીતે લગભગ ઘણા પ્રકારનું અંદર જોવે છે ગાયમાં, બધું ક્લિયર કમ્પ્લીટ હોવું જોઈએ તો જ તમારી ગાય નંબર લઈને આવી શકે। નંબર એવું નહીં કે આવે, પણ આવી શકે। બધી રીતે પૂરતી હોવી જોઈએ, હાઈટ લંબાઈ આંચળમાં કોઈ ખરાબી ન હોવી જોઈએ, અડર એકદમ સરખું હોવું જોઈએ।
જોઈ શકો છો મિત્રો, એક સુરવણ કપિલા નાની ભૂરી આપણી, આ પણ એમાં ચાલે. તમે કોમેન્ટ કરજો, તમને બતાવું હું. તમને અનુકૂળ લાગે તો કોમેન્ટ કરજો. નાની ભૂરી 6ઠ્ઠા નંબરની ગાય, તમને છઠ્ઠી આ ગાય છે, તમને બતાવું હું. હાલ ભરી જોઈ શકો છો, 6ઠ્ઠા નંબરની નાની ભૂરી. તમારે કોમેન્ટ કરવાની છે. જોઈ શકો મિત્રો, હવે 7મા નંબરની ગાય જે બાહોળ છે, દૂધની હાઈટ લંબાઈ એકદમ પૂરતી છે, અને આપણે હાઈટવાળી ગાયો લઈ જવાની છે. જોઈ શકો છો, ડોક, સિંગ, કાન, માથું, આંચળ કમ્પ્લીટ છે. બાહોળ બહુ તારે પણ આવવું હોય લાગે. બાહોળ આપણે તમને 7મા નંબરની ગાય બતાવી. ડોક એકદમ જોઈ શકો છો, હાઈટ લંબાઈ, દૂધ પણ સારું છે. આને દૂધનું કાંઈ એવું જોતા નથી, પણ છતાં પણ આપણે સાચું લખાવવું જોઈએ કે આટલું દૂધ છે. તો તમને હવે બતાવું 8મા નંબરની ગાય. જોઈ શકો છો, ઠીક કેટલું રૂપ છે. સિંગ ભલે ભીલા થઈ ગયા છે, પણ કેટલું રૂપ છે. ઠીક 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 8મા નંબરની ગાય જોઈ શકો છો તમે. વિડીયો પૂરો જોજો, ગાયું કમ્પ્લીટ જોઈ અને કહેજો. જો ઠઈ ઠઈ, અને આ જો વાય ફરે છે. તારે પણ આવું છે હે લ્યા. તો ઢેલ જોઈ શકો છો તમે. આ બંને તમને બતાવી દીધી છે. સિલેક્ટ કરવાની છે, પૂરો વિડીયો જોજો. ઢેલ ઊભી જ છે. તો તમને હવે 9મા નંબરની ગાય બતાવું. જોઈ શકો, હે હે જોઈ શકો છો મિત્રો, આ છે 9મા નંબરની ગા. હાઈટ બોડી ને થોડીક ડૂબળી પડી ગઈ છે, બાકી હાઈટ લંબાઈમાં સારી છે. જોઈ શકો છો, 4 મહિનાની ગાભણી છે, અને એકદમ ગા જોઈ શકો. થોડી ડૂબળી છે, પણ ગા એકદમ બહુ સારી છે. અહીંયા છે ને ડૉક્ટરની રીતે પસંદગીરી થાય છે, આપણી રીતે કાંઈ થતી નથી. એટલે આપણે ડૉક્ટર રીતે જે પસંદ થાય છે ને એ અલગ હોય. આપણને પસંદ ન આવે એવું, અને આપણને પસંદ આવે એ ડૉક્ટરને પસંદ ન આવે એવું થાય છે. એટલે આ 9મા નંબરની ગાય છે. 10 ગાયો તમને બતાવીશ, એમાંથી તમારે સિલેક્ટ કરવાની છે કે આવી લઈ જવાય ગાય. બાકી જોઈ શકો, આ ગાય બહુ સરસ છે. જોઈ લો. હે તો મિત્રો, આ 10મા નંબરની ગાય થઈ ગઈ છે. અને અમુક ગાયો તમને એમ નથી બતાવવામાં આવી કે આચરણ પર કમ્પ્લીટ હોવા જોઈએ, કોઈ ખામી ન હોવી જોઈએ, હાઈટ લંબાઈ બધી રીતે પૂરતી હોવી જોઈએ. નકરા દૂધથી સિલેક્ટ ન થાય, કારણ કે અહીંયા દૂધનું એવું કાંઈ નથી હોતું કે આટલું દૂધ કાઢે છે. પણ છતાં પણ 9-10નું એવરેજ તો હોવું જ જોઈએ ગાયને, ટકનું. આ પણ એકદમ શાંત રૂક્ષ્મણી, આપણી રૂક્ષ્મણી છે, જે તમે જોઈ શકો છો. તો 2024માં આપણે લઈ ગયા હતા રાધાને. જો આ ફેર લઈને અવાય કે ન અવાય, તમે કોમેન્ટ કરજો.
જોઈ લો ખાલી એકદમ નમૂનો, આવો નમૂનો નહીં જોવા મળે. તો આજના વ્લોગમાં આટલું. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. બીજી ગાયો એટલા માટે નથી બતાવી કારણ કે બહુ તોફાની છે, અને જો એવું લાગશે તો બીજું કોઈક એનાઉન્સમેન્ટ કરશું આપણે. અત્યારે તો તમને 10 ગાયો બતાવી છે, બીજી પાસે બતાવશું એવું લાગશે તો. બાકી તો આ 10માંથી ગમે એ લઈ જઈશું આપણે. બીજી તોફાની બહુ છે એટલે આપણે બતાવી તમને નથી. તો મળીએ કાલ વાસળીઓના વિડીયોમાં. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.